જેને ગમે છે એ ગમતાનો ગુલાલ કરે કોઈ પ્રશ્ન નથી, પણ જેને આમાંથી ખરેખર વલ્લભ ચાઈસો કરે એનું જે પ્રોપર ડેફિનેશન જે હરિરાયજી કહેવા માગે છે એ સમજવું છે. આજે એનો મિસયુઝ થઈ રહ્યો છે. તમારા મતે શું હોવું જોઈએ? એ તો ખ્યાલ નથી એટલે પ્રશ્ન. ના એમ નહીં, તો પણ એક અભિપ્રાય એક વૈષ્ણવ તરીકે તમારી લાગણી શું છે આ વિષયમાં? ગ્રંથોની અંદર જે ડિટરમાઇન જે થાય છે એને હિસાબે એ અશક્ય છે એમ, પણ જે ઇમોશનલી જેને ખબર જ નથી ખરેખર કે જે એક ઇમોશનલ ઉપર જ ટકી રહ્યા છે, જેને ગ્રંથોમાં ખબર જ નથી ખરેખર શું છે એમ, તો એનાથી બચવા માટે કોઈ વૈષ્ણવને આપણે કન્વિન્સ કરવા હોય કે ભાઈ આનું કોઈ હાર્દ બીજું છે. એટલે તમારી વાત બિલકુલ સાચી છે. મહાપ્રભુજીના નામે અને પુષ્ટિ માર્ગના નામે અજ્ઞાની લોકો છે એમને મૂર્ખ બનાવવામાં આવે છે, અને એ જ રીતે ઘણા લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા જ હોય છે. તો ઉપાય તો સાચો એ છે કે એમાં હું એમ સમજુ છું કે જે લોકો મૂર્ખ બની રહ્યા છે એ મૂર્ખ બનવાને પાત્ર છે જ, કારણ કે પુષ્ટિ માર્ગી પોતાને માને છે અને મહાપ્રભુજીને કોઈ દિવસ રિફર કર્યા નથી, મહાપ્રભુજીને કોઈ દિવસ વાંચ્યા નથી, મહાપ્રભુજીને કોઈ દિવસ સમજવાનો પ્રયાસ કર્યો નથી, તો એ કેવા પુષ્ટિ માર્ગી છે એ સમજવા નથી આવતું. તો સૌથી પહેલો દોષ તો એ વ્યક્તિનો છે. બીજી રીતે જે સંપ્રદાયની અંદર ઉપદેશક પદ ઉપર છે કે જે લોકો આ વાતને સમજે છે એમની જવાબદારી આવે છે કે કોઈ અજ્ઞાનવશ મહાપ્રભુજીના નામે ગોરખ ધંધા ચલાવી રહ્યું છે ને એના અંદર કોઈ તણાઈ રહ્યું છે, એવા લોકોનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો આપણે એ સંબંધમાં જાગૃતિ લાવવી જોઈએ કે વલ્લભ સિદ્ધાંત આ છે, અને જો તમે શ્રી મહાપ્રભુજીને માનતા હો ગુરુ, તો મહાપ્રભુજીના નામે જે આ ચાલી રહ્યું છે એ મહાપ્રભુજીથી વિપરીત છે. એ વાતને આપણે પ્રયાસ કરવો જોઈએ, અને એ પ્રયાસના ભાગરૂપે જ આપણે આ ષોડશ ગ્રંથ પ્રવચનમાલા વગેરે જે કાર્ય છે એ કરી રહ્યા છીએ. એમાં જેટલો પ્રયાસ થઈ શકે, જે લોકો આ વિષયમાં સમજી શક્યા છે, સ્વીકારી શક્યા છે, એ લોકો પણ પોતાના સ્તરે પ્રયાસ કરે કે પોતે જેમના હિત ઈચ્છી રહ્યા છે, નજદીકના લોકો છે, એમને પણ જાગૃત કરે. ધીરે ધીરે આ આપોઆપ જાગૃતિ બધી જગ્યાએ આવશે તો આ ઓછો થઈ જશે ક્રમ. મહાપ્રભુજીના સમયમાં પણ, ગુસાઈજીના સમયમાં પણ આવી જાતની તકલીફો ઊભી થઈ હતી, અને ત્યારે એ લેવલ ઉપર ત્યારે પણ સમાધાનો વિચાર આવ્યા હતા. આપણે અત્યારે આપણા લેવલ ઉપર એનો પ્રયાસ કરવો જોઈએ. મૂળ વાત એ છે કે કોઈ પણ પુષ્ટિ માર્ગી મહાપ્રભુજીના સિદ્ધાંતને ન જાણતો હોય એ ન હોવો જોઈએ, એટલો પ્રયાસ આપણે બધાએ ભેગા થઈને કરવો જોઈએ. જો એ જાણવા નથી ઈચ્છતો તો એને મારી કૂટીને પણ સમજાવવું જોઈએ કે એક વખત તું વાંચી તો જા, તને માનવું હોય ન માનવું હોય, જવું હોય તો અહીંયાથી રવાનો થા, પણ એક વખત તું વાંચી જા, તને એક વાત સ્પષ્ટ સમજી જોઈશે. નહીં તો શું થશે કે જેમ વાહન હાથમાં આવી ગયું અને ન ચલાવતું હોય, આવડતું હોય તો પણ કોઈ વાહન લઈને એને રસ્તામાં નીકળી પડે તો એ આપણને પણ નડે જે સરખી રીતે ચાલવા ઈચ્છતા હોય. તો એક વખત એને ટ્રેન તો કરી જ દેવો જોઈએ. અત્યારે જુઓ ને બધી જગ્યાએ ટ્રેનિંગ ચાલી રહી છે ને, બધા ક્ષેત્રોની અંદર આધુનિક સમયની સાથે તાલમેલ મિલાવી નથી શકતા, એ લોકોને જબરજસ્તી ટ્રેનિંગ અપાવવામાં આવે છે. શિક્ષકોની ટ્રેનિંગ ચાલે છે, વિદ્યાર્થીઓની ટ્રેનિંગ ચાલે છે, બધા ક્ષેત્રમાં બધા ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. તો આપણે પણ એવા ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કરવા જોઈએ કે જેટલા કંઠીબંધો એ લોકોને વોરંટ ઇસ્યુ કરવા જોઈએ કે તમે જો કાં તો કંઠી ઉતારો ને કાં ષોડશ ગ્રંથ ભણો, આ વોરંટ ઇસ્યુ કરવા જોઈએ. કેમ કે જો તમને મહાપ્રભુજીને વાંચવા નથી ગમતા, મહાપ્રભુજીને સમજવાની ઈચ્છા નથી, તો પુષ્ટિ માર્ગમાં શું કરી રહ્યા છો? નીકળો બહાર અહીંયાથી. એવું એક કઠોર કદમ આપણે, એટલે એ જાતની જાગૃતિ લાવવી જોઈએ. એવું આપણી પાસે કોઈ સત્તા નથી કે આવું આપણે કરી શકીએ, પરંતુ એ જાતનો આગ્રહ બધામાં પેદા થાય એવું વાતાવરણ તો ચોક્કસ આપણે તૈયાર કરી શકીએ. તો ધીરે ધીરે થશે એવું. તો હવે મુક્તિના સ્વરૂપનો વિચાર છે મહાપ્રભુજીએ બાલબોધ, અને હવે આ મુક્ત થઈ જવા દે રાહુલ. વિચાર કરીશું પછી સમય રહેશે તો ચોક્કસ. મુક્તિ જીવાત્માની થાય છે. જીવાત્માના સ્વરૂપનું વર્ણન આપણને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જીવાત્માનું સ્વરૂપ, એનું કાર્ય અને એની અવસ્થાઓ, એ ત્રણ જો આપણે સમજીશું તો એની મુક્તિ અને બંધનના સ્વરૂપને આપણે સમજી શકીશું. જીવાત્માનું જે સ્વરૂપ છે એ
સચ્ચિદાનંદ બ્રહ્મ છે એનો એ ચિદંશ છે. એટલે બ્રહ્મ છે એ એના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્ર કહે છે કે એ સત છે, એટલે એની સત્તા અનંત સત્તા છે. એનું ચૈતન્ય છે એ અનંત ચૈતન્ય છે, એટલે એ સર્વજ્ઞ છે. એ પૂર્ણ આનંદ રૂપ છે. આ બ્રહ્મનું સ્વરૂપ છે. આનો અર્થ એ થાય છે કે જેમ આપણે મનુષ્યો સામાન્ય જીવો એમની પણ સત્તા છે, એટલે એનું અસ્તિત્વ છે. પણ તમે જ્યારે અહીંયા બેઠા છો, હું અહીંયા બેઠું છું, ત્યારે મારી સત્તા મારા ઘરમાં નથી. એટલે કોઈ દેશ અને કાલ એની સીમાથી આપણી સત્તા ઘેરાયેલી છે. કોઈક સ્વરૂપથી પણ આપણી સત્તા ઘેરાયેલી છે. એટલે અત્યારે હું અહીંયા છું, પણ અહીંયાથી જો હું ચાલ્યો જઈશ તે વખતે પછી પાછી મારું અસ્તિત્વ અહીંયા નહીં રહી જાય. તો આ કાલ સાપેક્ષ આપણું અસ્તિત્વ થયું. અત્યારે હું મનુષ્ય રૂપમાં છું, કદાચ કોઈ એવા દુષ્કર્મ હોય ને એનું ફલરૂપમાં ભગવાન કોઈ દંડ આપે તો કોઈ પશુ રૂપમાં મારો જન્મ થઈ જાય. જેમ આપણે રૂપાપુરિયાના દૃષ્ટાંતમાં જોયું કે દેવદ્રવ્યનું ઘી એમના પેટમાં ગયું ને એમને કૂતરા થવું પડ્યું બીજા જન્મમાં. તો હવે એ સ્વરૂપ બદલાઈ ગયું એનું. તો સ્વરૂપની પણ કોઈક સીમા છે, પણ આવી દેશકાલ અને સ્વરૂપની કોઈ જાત સીમા પરબ્રહ્મની સત્તા ઉપર આવતી નથી. એટલે પરબ્રહ્મ ભગવાન એ સર્વરૂપ છે. એટલે દરેક રૂપમાં ભગવાન જ છે, દરેક કાલમાં ભગવાનનું અસ્તિત્વ છે અને દરેક સ્થળે ભગવાનનું અસ્તિત્વ છે. આ ત્રણેય પરિચ્છેદ રહિત ભગવાન છે. આ વાતને ખાસ સમજો. સત્તાનો આ અર્થ છે. ચિત્ત એટલે અવેરનેસ, જાગૃતિ, સભાનતા. જળ પદાર્થ છે એને પોતાના અસ્તિત્વની સભાનતા નથી. એટલે આપણે એને તોડીએ ફોડીએ તો પણ એ કોઈ ફરિયાદ કરતો નથી કે રડતો નથી કે અવાજ કરતો નથી. પરંતુ આપણે આપણા અસ્તિત્વ પ્રત્યે સભાન છીએ. એટલે હું છું એવો પણ આપણે બધાને અનુભવ થાય છે, અને મારા સિવાય હું જેનો અનુભવ કરું છું એમની અસ્તિત્વ કે સત્તાને પણ આપણે અનુભવીએ છીએ. આ ચૈતન્યનો ગુણ છે. આપણા અંદર રહેલા ચૈતન્યને કારણે આપણે પોતાના અસ્તિત્વ અને આપણા સિવાયના પણ અસ્તિત્વ પ્રત્યે સભાન થઈએ છીએ. પરંતુ એક સમસ્યા એ છે કે હું મારા ચૈતન્યને મારી રીતે અનુભવું છું, પરંતુ હું મારા અસ્તિત્વને જેવી રીતે અનુભવું છું એ રીતે હું તમારા ચૈતન્યના અસ્તિત્વને અનુભવી નથી શકતો. કેમ કે મારું ચૈતન્ય મારા દેહ પૂરતું સીમિત છે. જો તમારા શરીરના અંદર કે તમારા મનની અંદર જે ભાવો છે કે વિચારો છે કે ઈચ્છાઓ છે એને હું જાણી શકતો હું, તો મારું ચૈતન્ય તમારા સુધી એક્સટેન્ડ થઈ ગયું. હું બહુ તો કેટલું જાણી શકું. દાખલા તરીકે આપણે એમ માનીએ કે શરીરમાં ચૈતન્યનું સ્થાન હૃદય છે, એક દાખલા તરીકે. પરંતુ હાથમાં કોઈ ગરમ વસ્તુનો સ્પર્શ થાય તો ત્યાં પણ મારું ચૈતન્ય મને એ સૂચના અપાવશે કે આ શરીર છે જેમાં તમારો વાસ છે, ત્યાં તમને કોઈ ગરમ પદાર્થનો સ્પર્શ થયો. તો મારું ચૈતન્ય કેવલ હૃદય પૂરતું સીમિત નથી, શરીરવ્યાપી છે. તો શરીરવ્યાપી ચૈતન્ય છે એ એની જેમ પુષ્પ અને એની ગંધ હોય છે. ફૂલ પોતે કોઈ એક જગ્યાએ છે, પરંતુ એની ગંધ છે એ એનાથી વધારે પ્રદેશની અંદર ફેલાતી હોય છે. એમ જીવાત્મા કોઈક એક સ્થાનમાં હોવા છતાં પણ એના ચૈતન્ય છે એ આખા શરીરમાં વ્યાપ્ત હોય છે. આપણા ચૈતન્યનું સામર્થ્ય આટલું જ છે કે આપણા શરીરના અંદર એ પોતાની સભાનતા બીજાની પણ બતાવે છે. પરંતુ પરમાત્માનું ચૈતન્ય છે એ ચૈતન્યમાં આપણે બધા છીએ. એટલે જેમ આપણા શરીરની અંદર આપણું ચૈતન્ય વ્યાપ્ત છે, એમ પરમાત્માનું ચૈતન્ય આ સમગ્ર સૃષ્ટિની અંદર વ્યાપ્ત છે. એને કારણે પરમાત્મા સર્વજ્ઞ છે. એનાથી કંઈ છૂપું નથી, એનાથી કંઈ અજાણ નથી. એટલે જે અનુભવ અત્યારે હું સુખ દુઃખનો કરી રહ્યો છું એ પરમાત્મા પણ એ સુખ દુઃખનો અનુભવ એ વ્યાપક ચૈતન્યને કારણે કરી શકે છે. એ સુખ દુઃખને કે આપણા અનુભવો, આપણા જ્ઞાન અજ્ઞાનને પરમાત્મા જાણી શકે છે. તો આ તો ચૈતન્ય થયું. તાત્પર્ય એ છે કે જેમ પરમાત્માનું અસ્તિત્વ સીમા રહિત છે,
તે રીતે પરમાત્માના ચૈતન્ય ઉપર પણ કોઈ જાતની સીમા નથી. પરમાત્માનું એક સ્વરૂપનું વર્ણન આનંદ રૂપમાં કરવામાં આવે છે. એટલે તાત્પર્ય એ છે કે જે મનુષ્ય પોતે એની સત્તા છે, અસ્તિત્વ છે, પરંતુ આપણા અસ્તિત્વમાં નિરંતર આપણને સુખનો જ અનુભવ થતો હોય એવું અસ્તિત્વ આપણું નથી. એટલે જો તમે અહીંયા અત્યારે જે રીતે 2 કે 3 કલાક બેસવાનો અભ્યાસ કરી રહ્યા છો, એ પ્રવચન જો 4 થી 5 કલાક સુધી ચાલે તો તમારું અસ્તિત્વ દુઃખદ થઈ જાય. પછી બધાની કમર દુખે, પગ દુખે, ઝુકા આવે, તો એ અસ્તિત્વ દુઃખ સહિત થઈ જાય છે. પરમાત્માનું અસ્તિત્વ એવું છે કે એ સર્વત્ર છે, સર્વદા છે, સર્વરૂપમાં છે, તેમ છતાં પણ એને પોતાના અસ્તિત્વમાં કે એના ચૈતન્યમાં ક્યાં પણ દુઃખ કે કષ્ટનો અનુભવ નથી. સદા એ આનંદપૂર્ણ છે. અને આનંદપૂર્ણ હોવાનું કારણ એ છે કે એ અસીમ છે અને આપણે સીમિત છીએ. દુઃખનો અનુભવ એ જ વ્યક્તિને થાય છે અથવા ત્યારે જ થાય છે કે જ્યારે અધૂરો છે કે અપૂર્ણ છે. જે પૂર્ણ છે એને કદી દુઃખનો અનુભવ થઈ નથી શકતો. પરમાત્મા પૂર્ણ છે એટલે સદાનંદ છે. તો સચ્ચિત અને આનંદ આ બ્રહ્મનું સ્વરૂપ છે. આ જે ચૈતન્ય છે એનો અંશ એ આપણે જીવો છીએ, મનુષ્યો છીએ, પ્રાણીઓ છે. જે પણ પ્રાણધારણનું સામર્થ્ય છે, બ્રહ્મે જેમાં પોતાનું ચૈતન્ય મૂક્યું છે, એ બધા જીવ છે. શરીરના બંધનથી જીવાત્મા બંધાય છે. જ્યાં સુધી એના ઉપર કોઈ શરીરનું બંધન નથી, એને ભગવાનની અવિદ્યા શક્તિએ પોતાનો શિકાર નથી બનાવ્યો, ત્યાં સુધી જીવાત્મા પરબ્રહ્મનો ચૈતન્ય અંશ છે અને અંશરૂપ બ્રહ્મના બધા જ ગુણો એની અંદર છે. હવે જે વખતે એના અંદર ભગવાન પોતાની ઈચ્છાથી અવિદ્યાનો સંસર્ગ કરાવે છે, એને ભ્રમિત કરે છે, ત્યારે જીવાત્મા પોતાને ઇન્દ્રિયવાન, દેહવાન, પ્રાણવાન, અંતઃકરણવાન એમ સમજે છે અને એના બંધનથી બંધાય છે. એના જન્મ ચાલુ થાય છે. તો જીવાત્માનું મૂળ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, એ બ્રહ્મનો ચેતંશ છે. એનું કાર્ય જુઓ, આપણે એના ઘણા બધા કાર્યો જોયા. સ્વ અને પરનો બોધ કરાવે છે કે પોતે પોતાના અસ્તિત્વ પ્રત્યે સભાન થાય છે અને બીજાના અસ્તિત્વને પણ એ જાણે સમજે છે. એ શરીરને સચેષ્ટ કરે છે. એટલે જીવાત્મા જે દેહના અંદર રહે છે એ દેહને એ ક્રિયાશીલ બનાવે છે, પ્રવૃત્તિવાન બનાવે છે. જે શરીરમાં એ રહે છે એ શરીર જે સુખ દુઃખનો અનુભવ કરે છે એ શરીર માધ્યમથી જીવાત્મા પણ સુખ અને દુઃખનો અનુભવ ભ્રાંતિવશ કરે છે. જોકે જીવાત્માને કોઈ સુખ દુઃખ સ્પર્શતું નથી. સુખ દુઃખનો સ્પર્શ તો શરીરને થઈ રહ્યું છે, પરંતુ જીવાત્મા શરીરને પોતાનાથી એટલો અભિન્ન માને છે જેને કારણે એ એમ સમજે છે કે હું સુખી છું, કે હું દુઃખી છું, કે હું પાપી છું, કે હું પુણ્યાત્મા છું વગેરે. જ્યારે જીવાત્મા ઉપર એક શરીરનું આવર્તન પૂરું થાય ત્યારે એ પોતાના અંદર રહેલા સૂક્ષ્મ શરીરની સાથે અન્ય શરીરમાં જાય છે અને સુખ દુઃખ વગેરે પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક વગેરેમાં ભોગ કરે છે. તે જ રીતે અન્ય જન્મ ધારણ કરવા માટે સૂક્ષ્મ શરીરની સાથે જીવાત્મા બીજા શરીરમાં પણ જાય છે, અન્ય લોકમાં પણ જાય છે. આ બધા જીવાત્મા સંબંધી કાર્યો છે. હવે આ જીવાત્માની અવસ્થા જુઓ. 2 મુખ્ય અવસ્થા છે, બદ્ધ અને મુક્ત. પરબ્રહ્મ ભગવાન જ્યારે જીવાત્માને સૃષ્ટિમાં પ્રકટ કરે છે અને એની સાથે પીડા કરવા ઈચ્છે છે, ત્યારે જેમ છોકરાઓ જૂના જમાનામાં આંગળો પાટોની રમત રમતા, જેના ઉપર દાવ હોય એની આંખ ઉપર પાટો બાંધી દેવામાં આવે, પછી બધાને ગોત્યા કરે અને એમાં આનંદનો અનુભવ કરે. જે ગોતે એ પણ અને જેને ગોતે છે એ પણ. એમ પ્રભુ પણ જીવાત્માની આંખ ઉપર અવિદ્યાનો પાટો બાંધી દે છે અને એ પાટો બંધાઈ જવાને કારણે જીવાત્મા
એ ઈચ્છે તો પણ હવે પોતે એમાંથી બહાર નીકળી નથી શકતો. સનગ્લાસ છે એ લીલા કલરનો હોય તો આપણને એના માધ્યમથી જે બીજા રંગની વસ્તુ હોય પણ લીલા રંગ જેવી દેખાય છે. સફેદ હોય તો પણ લીલી દેખાય. હવે નાનું બાળકને જ્યારે ચશ્મા પહેરાવી દેવામાં આવે અને એને કોઈ સફેદ રંગનું વસ્ત્ર બતાવવામાં આવે તો એ તો એમ જ સમજશે કે આ તો લીલું જ છે, કેમ કે એને હજી એ ભેદનો ખ્યાલ નથી કે આ ચશ્માને કારણે મને લીલું દેખાઈ રહ્યું છે. પરંતુ કોઈ પરિપક્વ વ્યક્તિ છે એ સફેદ રંગના વસ્ત્રને ચશ્મા પહેરીને જુએ અને એને દેખાશે તો લીલું જ, પરંતુ એની બુદ્ધિમાં એ સમજ સ્પષ્ટ છે કે દેખાઈ લીલું રહ્યું છે તેમ છતાં પણ આ વસ્તુ સફેદ છે. જેમ દૂધ સમજી લો તમે કે ગોવાળ દૂધ દોઈ રહ્યો છે ને એ ચશ્મા પહેરીને જુએ છે એને લીલા કલરનું દૂધ દેખાઈ રહ્યું છે. તો પરિપક્વ વ્યક્તિ તો જાણે છે કે દૂધ કોઈ દિવસ ભલે ખાસ લીલું હોય પણ દૂધ તો સફેદ જ આપે છે પશુઓ. એટલે એ સમજી જાય છે કે આ ચશ્માને કારણે આ દોષ આવી રહ્યો છે, વસ્તુમાં તો કોઈ દોષ નથી. એમ ભગવાન જે વખતે કૃપા કરીને કોઈ જીવાત્મા ઉપરથી અવિદ્યાની આવરણ છે દૂર કરી દે છે તો એને આ જગત પ્રભુની લીલા સ્વરૂપ ભગવત સ્વરૂપ એને પ્રકટ દેખાય છે. એ સમજી જાય છે, પરંતુ શરીરનું બંધન એને દૂર નથી થયું ત્યાં સુધી એને આ શરીરની અંદર કેદ રહેવું પડશે. તો આ જીવાત્માનું મુક્તિનું જીવન મુક્તિનું સ્વરૂપ થયું. અને જ્યારે પ્રભુ કૃપા કરીને એ શરીરનો પ્રારબ્ધના જે કંઈ પણ ફલો છે ભોગવાઈ જાય અને શરીર પણ એના ઉપરથી હટી જાય તે વખતે એને જે મુક્તિ થાય છે જીવન મુક્તિ છે. બધાને આવી ગયું ખ્યાલમાં? હવે જો બદ્ધ અવસ્થાને આપણે આ રીતે સમજી શકીએ. સૌથી પહેલું જે આવરણ છે સ્થૂળ શરીરનું આવરણ છે, એટલે જેને આપણે અડી શકીએ છીએ, સૂંઘી શકીએ છીએ, જે બીમાર પડે છે, જેને ભૂખ તરસ લાગે છે, આ એનું આદિભૌતિક સ્વરૂપ છે હાડ ચામડાનું. એના અંદર એક સૂક્ષ્મ શરીર છે જે આ શરીરની અંદર શક્તિ સ્વરૂપે કામ કરે છે. જેમ ઘણા લોકોના વિષયમાં મેં એવું સાંભળ્યું છે કે એમને ઇન્દ્રિયો હોય, સ્થૂળ ઇન્દ્રિયો, પરંતુ સૂક્ષ્મ શરીરમાં જે રહેલી ઇન્દ્રિયો છે, સૂક્ષ્મ ઇન્દ્રિયો, એ એમની કોઈ કારણસર કાર્યરત ન હોય તો નાક મજાનું હોય પણ એમને કોઈ ગંધનો અનુભવ ન થાય, કાનના આ બધા સુંદર દેખાતા હોય પણ સંભળાતું ન હોય, જીભ બહુ મજાની હોય પરંતુ સ્વાદ આવતો ન હોય, આંખના ડોળાઓ હોય પરંતુ એમાં દ્રષ્ટિ સામર્થ્ય ન હોય તો જોઈ ન શકતા હોય. તો આ જે સમસ્યા છે એ સ્થૂળ અને સૂક્ષ્મને કારણે છે એમ સમજવું જોઈએ કે ઇન્દ્રિયનું સામર્થ્ય એ સૂક્ષ્મ ઇન્દ્રિયોની અંદર શક્તિ સ્વરૂપે રહેલું છે. એ જે વખતે કોઈ કારણસર કાર્યરત નથી તો સ્થૂળ શરીર છે એ એના કાર્યને કરી નથી શકતું. તો સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનો ભેદ પણ આપણે ત્યાં સમજાવવાનો છે. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જીવાત્માની સાથે સૂક્ષ્મ શરીર જોડાયેલું રહે છે, જેની અંદર એની કર્મની વાસનાઓ, એની સાત્વિક રાજસ તામસ અવસ્થાઓ એની અંદર સંગ્રહિત હોય છે અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે એ વાસના કે કર્મફલ સાથે એનો પ્રવેશ ત્યાં થાય છે. તો આ સૂક્ષ્મ શરીર છે ને એના અંદર જીવાત્મા છે. આપણે આને એમ પણ કહી શકીએ કે આ આદિદૈવિક સ્વરૂપ છે, આ એનું આધ્યાત્મિક છે ને આદિલૌકિક છે, એમ પણ આને સમજી શકો છો. અને પોતાના નામનું સામર્થ્ય પ્રકટ કરવા માટે વિષ્ણુદૂતોને આદેશ આપ્યો કે એક મારો ભક્ત છે અત્યારે પ્રાણ છોડી રહ્યો છે તો એને લઈ આવો. અને યમરાજાએ છે પોતાના યમદૂતોને આદેશ આપ્યો અને તે વખતે જે અજામિલનો અંદર રહેલી જીવાત્મા છે એ યમદૂત અને વિષ્ણુદૂતોની વચ્ચે થયેલા સંવાદને સાંભળે છે એવું વર્ણન આવે છે. એનું પ્રાણ તો નીકળી ગયા છે પરંતુ કોણ લઈ જાય એની હજી ખેંચાતાણી ચાલી રહી છે. એ દરમિયાનમાં વિષ્ણુદૂતો યમદૂતોને કહે છે કે આણે ભગવત નામનો ઉચ્ચાર કર્યો છે એટલે આને વિષ્ણુ દોષ પ્રાપ્ત થશે. અને યમદૂતે કહ્યું કે આખો જન્મ એણે પાપ જ કર્યું છે એટલે આને નરક મળવું જોઈએ. તો આ રીતે જીવાત્મા છે એનો ઉત્થાન છે, શરીરમાંથી એનો ઉત્ક્રમણ થાય છે. બદ્ધ અવસ્થામાંથી જે દેહાંતરમાં જાય છે એક દેહમાંથી બીજા દેહમાં ત્યારે સૂક્ષ્મ શરીર એની સાથે રહે છે.
જ્યારે સૂક્ષ્મ શરીર પણ એના ઉપરથી હટી જાય છે ત્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ રહી જાય છે. આ જીવાત્માની મુક્ત અવસ્થા છે. આની અંદર કોઈ પણ અવિદ્યાના હવે તત્વો નથી, કોઈ પ્રકૃતિના તત્વો નથી, કોઈ ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ કશું જ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જીવાત્મા છે. તો આ રીતે જીવાત્માના સ્વરૂપ, એના પ્રકારો અને એની અવસ્થાઓ, બંધનથી મુક્તિની અવસ્થાઓનું વર્ણન છે. આ જે પ્રક્રિયા આપણે જોઈ છે એ સનાતન ધર્મમાં બધી જગ્યાએ પ્રાય યથાવત સ્વીકારે છે. એ વિષયમાં કોઈને કોઈ વિવાદ નથી, ચાહે સંપ્રદાયના કોઈ પણ ભેદ હોય. પરંતુ બંધન અને મુક્તિની જે અવસ્થાઓ છે અથવા તો આ પ્રક્રિયા છે એ બધાને સનાતન ધર્મની અંદર તો સ્વીકારે છે. હવે જોવાનું એ છે કે આ મુક્તિ પ્રાપ્ત કેવી રીતે કરી શકાય, એનો ઉપાય શું, શરીરના બંધનથી જીવાત્મા કેવી રીતે છૂટી શકે, એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં કર્યું, જે આપણે પહેલે દિવસે પણ જોયું, ગઈકાલે પણ એનો થોડો ભાગ જોયો હતો. સાંખ્ય યોગ એ મુક્તિ પ્રાપ્તિના સ્વતઃ પ્રાપ્તિના ઉપાયો છે. એટલે આપ વડે જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય કોઈનો પણ સહારો લીધા વિના, તો સાંખ્ય માર્ગ એટલે ત્યાગનો માર્ગ અને યોગ માર્ગ એટલે ત્યાગ કર્યા વિના અષ્ટાંગ યોગની સાધના કરવામાં આવે તો અનેક જન્મો પછી જીવાત્મા ઉપરથી શરીરનું બંધન હટી શકે છે. ભગવદ્ ગીતામાં આ બંનેની ચર્ચા પર્યાપ્ત છે. સાંખ્ય યોગના અધ્યાયોથી બહુ વિસ્તારથી ભગવાને આ નિરૂપણ કર્યું છે. તો સાંખ્ય માર્ગ એ ત્યાગ પ્રધાન છે. સાંખ્ય માર્ગનો સિદ્ધાંત એ છે કે મનુષ્ય વિષયોથી બંધાય છે, એટલે વિષયનો જો ત્યાગ જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી જીવાત્મા એ શરીરનું આકર્ષણ છે વિષયોમાં બનેલું રહેશે. એટલે જેને કારણે મનુષ્ય વધારે ને વધારે બંધનમાં બંધાય છે એને છોડો. એટલે સાંખ્ય શાસ્ત્ર સંન્યાસનો માર્ગ છે, ત્યાગનો માર્ગ છે, અને ત્યાગ એ જેની મુખ્ય સાધના છે. યોગ માર્ગ છે એનો દ્રષ્ટિકોણ આમાં અલગ છે. યોગ માર્ગ એમ કહે છે કે એક તો ત્યાગ બધાથી શક્ય નથી, બીજી વસ્તુ એ કે ત્યાગ કરવા છતાં પણ જો મનમાં આગ્રહ વિષયોનો બનેલો રહ્યો તો ત્યાગ પણ પછી પાખંડમાં પરિવર્તિત થશે. એટલે વિષયોનો ત્યાગ કર્યા પછી પણ જો મનથી આપણે વિષયોનું ચિંતન કરતા રહીએ છીએ તો એ ત્યાગ કર્યો ન કર્યો એક વાત થઈ ગઈ. ઉલટાનું એવું થતું હોય છે કે છોડ્યા પછી યાદ વધારે આવતી હોય. આપણો બધાનો અનુભવ છે કે એકાદશીને દિવસે જેટલું આપણે ભોજનની ચર્ચા અને ચિંતન વધારે કરીએ છીએ એટલી સામાન્ય દિવસમાં નથી કરતા. શું કરશું, શું ખાશું, શું રાંધશું, અત્યારે શું કરશું. બાકીના દિવસમાં તો સીધું દાળ ભાત રોટલી શાક, એટલે કોઈ ચર્ચાને અવકાશ જ નથી. પણ એકાદશી આવે એટલે એકદમ કોન્ફરન્સ ભેગી થઈ જાય અને એની અંદર ચોપડાઓ રેફર કરે અને ફોન કરે અને એનું ચિંતન વધારે થતું હોય છે. તો ત્યાગ છે એના અંદર કેટલાક આ દોષ યોગ માર્ગને લાગ્યા. એટલે યોગે એ આગ્રહ રાખ્યો કે બાહ્ય ત્યાગ કરતાં આંતર ત્યાગ વધારે શ્રેષ્ઠ છે. એટલે ઇન્દ્રિયોનું દમન કરીને મનને સંયમમાં રાખીને એ યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, એ યોગના જે 8 અંગો છે એને સાધવાનો પ્રયાસ કરવો જોઈએ. અને ધીરે ધીરે એ સાધતા સાધતા મન ઉપર એટલો અંકુશ આવી જાય કે વિષયાસક્તિ સર્વથા છૂટી જાય, અહંતા અને મમતા છે એ સર્વથા છૂટી જાય, ને જીવાત્મા જ્યારે કેવલ ચૈતન્ય સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય તો શરીરનું બંધન આપોઆપ છૂટી જશે. તો આ જે પ્રક્રિયા છે એ સાંખ્ય અને યોગ મોક્ષની પ્રાપ્તિ માટેની પ્રક્રિયા આપણને બતાવે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ મોક્ષની પ્રાપ્તિના ઉપાયો આપ બળે મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયો છે. એ પણ શાસ્ત્રમાં વર્ણિત છે અને એ ઉપાયો દ્વારા પણ જો ચાહે તો જીવાત્મા મુક્ત થઈ શકે છે. જેમને આ જાતથી મુક્તિ નથી ઈચ્છતી, કોઈ દેવનો આશ્રય દ્વારા મુક્તિની ઈચ્છા છે, એને આ મહાપ્રભુજી કહે છે કે વિષ્ણુ કે શિવ, દેવની ભક્તિ, શરણાગતિ અને વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતાં કરતાં એમની કૃપાથી પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તો શિવનો તદાશ્રય અને તદીયતા, વિષ્ણુનો તદાશ્રય અને તદીયતા દ્વારા પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. આ મોક્ષનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણિત છે. આ મર્યાદા માર્ગી મોક્ષનો પ્રકાર છે. પરંતુ શ્રી મહાપ્રભુજીનો એવો અનુભવ છે, એવી દૃષ્ટિ છે
કે ભગવાને જે જીવાત્માઓને પ્રકટ કર્યા છે એમાં બધા જીવાત્મા ન તો સંસારાસક્ત છે, ન મોક્ષની કે સ્વર્ગની કામનાવાળા છે. કેટલા બધા જીવાત્મા એવા પણ છે કે જેમને ન તો સ્વર્ગ નરક કે મોક્ષ જોઈએ છે, એમને માત્ર ભગવાન જોઈએ છે. તો જે ભગવાનનિષ્ઠ છે એ જીવાત્માઓ માટે આ મોક્ષ એ ફલરૂપ નથી. એટલે જ્યારે પ્રહલાદજી ઉપર પ્રસન્ન થયા ભગવાન અને માગવાનું કહ્યું, ત્યારે પ્રહલાદજીએ કહ્યું કે હું તો આપનો ભક્ત છું, આપનો સેવક છું, અને આપ સામે ચાલીને જ્યારે મને માગવા કહી રહ્યા છો ત્યારે હું સમજું છું કે આપ મને લલચાવી રહ્યા છો અને મારી પરીક્ષા કરી રહ્યા છો. પરંતુ હું આપનો સાચો સેવક છું, હું આપનો સાચો ભક્ત છું, અને આપની આ ફોસલામણી વાતો છે એમાં હું આંટીમાં નહીં આવું. તેથી આપ સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્ય કે એકત્વરૂપ કોઈ પણ પ્રકારની મુક્તિ આપ મને જો આપવા ઈચ્છતા હો, પરંતુ આપનો સાચો ભક્ત આપની ભક્તિને છોડીને આવી મુક્તિમાં લોભાતો નથી. દયારામભાઈ ગાયું છે, રીજળી રાબડી થકી ગરીબ લોગ રે, ભોગીને નવ ભાવે રે, અમો તો રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ન આવે રે. તો મુક્તિ છે એ ભગવત ભક્તોને અનુકૂળ નથી આવતી, કારણ કે મુક્તિનો અર્થ છે ભગવત ભક્તિનો નાશ. મુક્તિનો અર્થ છે ઇન્દ્રિય સામર્થ્યનો નાશ. જો આ જાતની મુક્તિ પ્રાપ્ત થાય તો એમાં ન તો ભગવત સ્મરણ શક્ય છે, ન ભગવત સેવા શક્ય છે. તો એવી મુક્તિ ભક્તને કેવી રીતે અપેક્ષિત હોઈ શકે? એટલે એવા પણ દુર્લભ જીવો પ્રભુએ આ સૃષ્ટિમાં પ્રકટ કર્યા છે કે જેમને મુક્તિ ગમતી નથી. ભગવાન કોઈને જબરજસ્તી આપી જ દે તો એમાં તો કોઈનો વશ નથી, પરંતુ જો એમની ઈચ્છા પૂછવામાં આવે તો એમને મુક્તિમાં ફલરૂપતા નથી જણાતી. એટલે મુક્તિનું જે સ્વાદ છે એનું વર્ણન કરવા માટે એક દૃષ્ટાંત આપવામાં આવે છે, જલ નિમગ્નવત જલપાન. માણસને તરસ લાગી હોય અને એને ક્યાંક જલાશય પ્રાપ્ત થાય તો એ કિનારા ઉપર બેસીને એને ખોબે ખોબે પાણી પીએ તો એની તરસ પણ છીપાય અને જલની શીતલતા અને એનો સ્વાદનો પણ આનંદ એ લે છે. એના સ્થાને કોઈ વ્યક્તિ તરસ લાગી છે ને એમ કરીને એને ઉપાડીને પાણીમાં નાખે, લે પી પાણી, અને બિચારાને દબાવી દે ઉપર બેસીને. એ પણ પાણી તો પીશે, ઓલો ડુબુક ડુબુક કરશે, પરપોટા બહાર આવશે, પરંતુ એમાં એને સ્વાદ નહીં આવે, એનું પેટ પણ ફૂલાઈ જશે, ભરાઈને પાણીને તુંબડું થઈ જશે. તો મુક્તિ છે એના અંદર અનુભૂતિ આવી થાય છે એમ મુક્તાત્માઓનું કહેવું છે. જેઓ મુક્ત થયા છે એ લોકોનું એમ કહેવું છે કે મુક્તિ આવી છે કે પાણીની અંદર ડૂબીને એને પાણી પીવું. અને ભક્તિ છે એ એનું સ્વરૂપ એવું છે કે પ્રભુના સાનિધ્યમાં રહીને આપણે પ્રભુના સેવા કે દર્શન કે એમના કાર્ય કરવામાં આપણે સમર્થ બની શકીએ, એવો આનંદ આપણે લેતા લેતા પ્રભુ સાથે રહી શકીએ, અને સાથે સાથે સંસારનું બંધન પણ આપણને લાગુ ન પડે. તો ભક્તની અભિલાષા આ જાતની પ્રાપ્તિની, ફલની પ્રાપ્તિની હોય છે. તો પ્રભુએ જેને જેવો અધિકાર આપ્યો છે તેવી જ એની ઈચ્છા બને છે. એમાં કોઈને આપણે એમ ન કહી શકીએ કે નહીં, તારા મનમાં આમ ઈચ્છા થવી જોઈએ, નથી થતી તો હું શું કરું, જેવી છે તેવી છે. તો આ ભેદ છે એ ભક્તિ માર્ગીય મુક્તિ અને મર્યાદા માર્ગીય મુક્તિનો છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જેમાં સાંખ્ય યોગનો આપણે દૃષ્ટાંત જોયું. બાલબોધમાં, સાંખ્યમાં આ ત્યાગનો ઉપદેશ છે. કપિલદેવજીએ પણ દેવહૂતિજીને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો. તેમાં તૃતીય સ્કંધમાં ભાગવતમાં આનો વિસ્તારથી નિરૂપણ છે. તમે લોકો ઘણાએ કથાઓ સાંભળી હશે, પણ હવે એમાં રાસ પંચાધ્યાયથી આગળ ભાગવતની કથા આજકાલ ચાલતી નથી હોતી. ભાગવતમાં એના સિવાય ઘણું બધું છે, પરંતુ આ બધી વસ્તુઓનું વ્યાખ્યાન કોઈ કથાકાર કરતો નથી હોતો, કારણ કે એમાં કથાકારનાય મજા નથી આવતી ને શ્રોતાઓય ભાગી જાય. જો આ તૃતીય સ્કંદની કથા લઈને કોઈ કથાકાર બેસે, બીજી વાર એને કોઈ દક્ષિણા આપે નહીં, તો આ બધી વસ્તુઓ છે એ ખરેખર અલગ રૂપથી વાંચવાની છે. શ્રી મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે કે ભાગવત છે એ શ્રી ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે.
દશમસ્કંધ એ ભાગવતનું હૃદય છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ એવું હૃદય કે જેનું માથું ન હોય, જેના હાથ ન હોય, જેના પગ ન હોય, એવું હૃદય તો બહુ ભયાનક હોય. કોઈ વખતે ઓપન હાર્ટ સર્જરી થતી હોય ને, એ તમે જોજો કોઈની ખાલી હૃદય જો તમને જોવા મળે ને તો માણસનું જોઈને હાર્ટ ફેલ થઈ જાય. એટલે માથા ધડ વગરનું હૃદય છે એક બહુ ખતરાનો ખેલ છે. ડૉક્ટરોને ખેલવા દો એનાથી, પણ સામાન્ય માણસે એનાથી ન ખેલી શકે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે ભાગવત છે એ સમગ્રતાથી તમારે લેવું. એટલે પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ પર્યંત સમગ્ર ભારતનું ભાગવતનું અવગાહન કરશો તો હૃદયનું પણ મૂલ્ય સમજાશે. અને માથા પગ કે હાથ વગરનું ખાલી હૃદય હાથમાં પકડશો ને તો એ નહીં ચાલે. એ બહુ તકલીફ આપી શકશે, કોઈ વખતે અનર્થ પણ થઈ જશે. એટલે ભાગવતને ખંડિત નહીં કરો. જો ભાગવતને ખંડિત કરશો તો ભગવાનને ખંડિત કરી રહ્યા છો, ભગવત ભક્તિના સ્વરૂપને તમે ખંડિત કરી રહ્યા છો. ન સમજમાં આવે, કઠિન લાગે, થોડો કંટાળો આવે, એ બધું સહન કરો થોડા સમય, પરંતુ એને ખંડિત નહીં કરો. પ્રથમ સ્કંદથી દ્વાદશ સ્કંદ પર્યંત એનું ઘરમાં બેસીને નિષ્ઠાથી અધ્યયન કરો. શ્રી મહાપ્રભુજીએ પરિશ્રમ કરીને એના ઉપર સુબોધની વ્યાખ્યાન પ્રકટ કર્યું છે. એ મહાપ્રભુજીના પરિશ્રમને પણ સાર્થક કરો. નહીં તો શ્રી મહાપ્રભુજીને એવી કોઈ જરૂર ન હતી કે પ્રથમ સ્કંદ કે દ્વિતીય સ્કંદ તૃતીય સ્કંદ ઉપર વ્યાખ્યાન પ્રકટ કરતા, પણ આપે ત્યાંથી જ આરંભ કર્યો છે. દશમ સ્કંદની મહત્તાને આપણે નકારી નથી શકતા, પણ એ મહત્તા એટલા માટે છે કે ભાગવતની અંદર મસ્તક પણ છે, ચરણ પણ છે અને શ્રીહસ્ત પણ છે. ખાલી હૃદય હોય તો એ જાતના દશમસ્કંદની મહત્તા શ્રી મહાપ્રભુજી નથી સ્વીકારતા. એટલે જે વખતે દશમસ્કંદમાં ભગવાનની લીલાના ચરિત્રનું વર્ણન આવી રહ્યું હતું અને પરીક્ષિત જેવા ઉત્તમાધિકારીના મનમાં એમ થયું કે ભગવાને આવી રીતે પ્રાકૃત પુરુષની માફક પરસ્ત્રીની સાથે કેમ ભોગ કર્યો, ત્યારે ભાગવતની કથા ત્યાં કૃષ્ણ લીલાની અટકી ગઈ. પ્રથમ સ્કંધમાંથી લઈ અને એના પૂર્વના સ્કંધો સુધી, નવમ સ્કંધ સુધી જે વ્યક્તિએ પરમાત્મા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે અને એ જ આ સૃષ્ટિમાં તત્વ છે, એના સિવાય આ સૃષ્ટિમાં બીજું કંઈ નથી ભિન્ન, એ વાત હજારો વખત રિપીટ કરી હોવા છતાં પણ રાસચરિત્રની અંદર એના મનમાં એ ભેદ બુદ્ધિ જાગી કે ભગવાન અને વ્રજભક્તો અલગ છે. તો સીતાનું હરણ થયું ને હરણની સીતા થઈ કે નહીં, એવી કોમેડી થઈ ગઈ ભાગવતમાં. ભગવાન અને ભક્ત એનાથી ભિન્ન નથી. ભગવાને જ એ રૂપ ધારણ કરેલું છે અને ભગવાન આત્મક્રીડા કરી રહ્યા છે. એમાં ન તો સ્ત્રી કે પુરુષનો કોઈ પ્રશ્ન છે કે ન પર કે સ્વનો પ્રશ્ન છે. ભગવાન સિવાય અહીંયા કોઈ છે નહીં, તો ક્યાં સ્ત્રી આવીને ક્યાં પુરુષ આવ્યો અને ક્યાં પર છે કે ક્યાં સ્વ છે. તેમ છતાં પણ પરીક્ષિત જેવા વ્યક્તિને આ પ્રશ્ન થયો. તો જે આધુનિક મનુષ્ય છે, જે અહંતા મમતાગ્રસ્ત છે, જે કામાસક્ત છે, પાપાસક્ત છે, એ માત્ર દશમસ્કંદ લઈને આ બધી લીલાઓનું ચિંતન કરે, જેને પ્રભુના તાત્વિક સ્વરૂપનો બોધ નથી. એ કોને જાણે શું અર્થ ગ્રહણ કરતા હશે એ સમજાતું નથી. એટલે ભાગવતના ચિંતનને પ્રથમ કે તૃતીય સ્કંધને કેન્સલ કરીને નહીં કરો, સમગ્રતાથી કરો, નહીં તો ભાગવત અનર્થ કરશે. એ ભગવત સ્વરૂપ કે ભગવત ભક્તિનો બોધ કરાવવાની જગ્યાએ સંસારાસક્ત કરી દેશે, કામાસક્ત બનાવી દેશે. એમાં મોક્ષ પુરુષાર્થ નહીં સમજાય અને કામ પુરુષાર્થો સમજાવવા લાગી જશે. તો બહુ સાવચેતીથી આ વિષયોને લેવા જોઈએ. આ વસ્તુ દરેક જગ્યાએ તમે એને સમજજો, કારણ કે એક સિસ્ટમના રૂપમાં જ્યારે તમને કોઈ વસ્તુ આપવામાં આવે ત્યારે સિસ્ટમમાં એને ન સ્વીકારીને એમાંથી કોઈ પાર્ટને પકડીને જ્યારે તમે કામ કરશો તો એ તમારા માટે ખતરાનો ખેલ થશે. ભાગવત છે એ સિસ્ટમના રૂપમાં શ્રી મહાપ્રભુજી એક જીવન સાધનાના રૂપમાં આપી છે. તો એને એ રીતે આપણને લેવું પડશે. એ જાતની આપણે પણ સાવધાની રાખવી પડશે. જ્યારે કથાકારાઓ ગપગોળા મારતા હોય તો આપણે એને કહેવું જોઈએ કે ભાઈ તું ભાગવતના પૈસા, તમે યદ્યપી મહાપ્રભુજીની દૃષ્ટિમાં એ પાપ છે કે ભાગવત માટે કોઈને પૈસા આપવા કે ભાગવત માટે પૈસા લેવા, પરંતુ એને કાનમાં જઈને કહેવું જોઈએ કે તું ભાગવત વાંચવા માટે પૈસા લે છે, તું ભાગવત સિવાય બીજા ગપગોળા ન હાંક. તને કહેવું જોઈએ કે તું 18 અધ્યાય કે આ દસમ સ્કંદ કે દ્વાદશાધ્યાયની કથા કરી રહ્યો છે, એમાં તૃતીય સ્કંદ કેમ છોડી દીધો? પૈસા પાછા કર, પૈસા પાછા લાવો. ભાગવતના નામે શું ગપગોળા હાંકી ગયો?
તો આ સ્વચ્છંદતા આવી રહી છે આપણા ધર્મ સમાજની અંદર. પુષ્ટિ માર્ગની વાત અલગ છે. શ્રી મહાપ્રભુજીનો સ્પષ્ટ આદેશ છે કે જેમ ભગવત સેવા દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સ્વધર્મ સમજીને કરવાની છે, એમ શ્રીમદ ભાગવતનું અનુસંધાન પણ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં સ્વયં કરવાનું છે. કોઈ કથાકારને પૈસા આપીને એને કથા કરાવી શકાતી નથી અને કોઈના પાસેથી કથા સાંભળી શકાતી નથી. પરંતુ જે લોકો પુષ્ટિ માર્ગની પરંપરામાં નથી એવા લોકોએ પણ આ કથાકારોના સમક્ષ એ વાતની રજૂઆત કરવી જોઈએ કે જો તમે આ બેનર લગાડો છો તો આના સિવાયના ગપગોળા આંકવાનું બંધ કરો. આની અંદર સ્વચ્છંદ તમારા વિચારો છે એને કોઈ સ્થાન નથી. આ અનાદર છે શાસ્ત્ર પરંપરાનો. તો એ દૃષ્ટિથી અહીંયા ખાસ સમજજો કે સાંખ્ય માર્ગ છે એ શાસ્ત્રમાં પુરાણોમાં વર્ણિત છે, યોગ માર્ગ પણ વર્ણિત છે. શાસ્ત્ર વર્ણિત સાંખ્ય યોગ સિવાયના સ્વતંત્ર ચિંતન કરનારા ઋષિમુનિઓ સાધકોએ પણ કોઈ સાંખ્ય યોગની પ્રક્રિયા બતાવી છે. પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્ર મૂલક જે સાંખ્ય યોગ છે એનું અનુસરણ યદિ કરવામાં આવે તો મુક્તિ પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્ર મૂલક ન હોય, વેદ બાહ્ય જે સાંખ્ય યોગ શાસ્ત્રો છે એનું યદિ અનુસરણ કરવામાં આવશે તો એનાથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. એ જ સંબંધમાં જે પરમ દિવસે પ્રશ્ન હતો, સાંખ્ય યોગૌ પૃથક બાલાહ પ્રવદંતિ ન પંડિતાહ એકમપ્યાસ્થિત સમ્યક ઉભયોર વિંદતે ફલમ યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. તો ભગવાન જે ત્યાં એ નિરૂપણ કરી રહ્યા છે એ મુક્તિ સાંખ્ય યોગ બંનેથી પ્રાપ્ત થાય છે. એ મુક્તિનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ બાલવદમાં સ્પષ્ટ કર્યું કે અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. જીવાત્માને પોતાના શરીરમાં પ્રાણ અંતઃકરણ કે ઇન્દ્રિયોની અંદર જે અહંતાનો બોધ છે કે હું ઇન્દ્રિય રૂપ છું, હું દેહ છું, એ અહંતાનો નાશ આ સાધનાથી થશે. શરીર સંબંધી જેટલા પણ બાહ્ય જડચેતન પદાર્થો છે એના અંદર એની જે મમત્વ બુદ્ધિ છે કે આ મારું છે કે આ મારું નથી, આ મારા માટે છે એ આ તમારા માટે છે, આ જે મમ બુદ્ધિ છે એનો પણ આ સાધનાથી નાશ થશે. એ નાશ થઈ જવાને કારણે જીવાત્મા એવા કોઈ કર્મ નહીં કરે મનુષ્ય કે જે કર્મ હવે એને વધારે બાંધે પાપ કે પુણ્યના ફલને ભોગવવા માટે. આખરે કોઈ પાપ કે પુણ્યરૂપી કર્મ એ નહીં કરે તો શરીરને ભોગવવાનું કંઈ બાકી નહીં રહી જાય અને જીવાત્મા છે એ શરીરના બંધનથી મુક્ત થશે, એ સ્વરૂપસ્થ થશે. એટલે જડ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરનું આવરણ દૂર થઈને એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં અવસ્થિત થઈ જશે. આ સાંખ્ય યોગથી પ્રાપ્ત થતી મુક્તિ છે. તે પછી યોગના આ પ્રકાર આપણે જોયો. અષ્ટાંગ યોગનું સાધન કરીને એનાથી પણ જ્યારે સિદ્ધ થાય છે યોગ ત્યારે કૃતાર્થ બને છે. ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યો છે, બહુ પ્રસિદ્ધ પ્રશ્ન છે ભારતીય ધર્મના ઇતિહાસમાં, કે યોગભ્રષ્ટની શું ગતિ થાય છે. કેમ કે યોગની સાધના કોઈ એકાદ જન્મમાં પૂરી નથી થતી. અનંત જન્મો સુધી એ સાધના કરે ત્યારે જઈને એને યોગની સિદ્ધિ થાય છે. ત્યારે અર્જુનને ચિંતા થઈ ગઈ કે જે વિચારો યોગ માર્ગમાં પડ્યો છે, 2-4 જન્મમાં કંઈક સાધના કરી પાછી કોઈક વિઘ્ન આવ્યું અને અટકી પડી તો શું એને બીજા જન્મમાં ફરીથી શરૂ કરવું પડશે એકડે એકથી, કે અટક્યો ત્યાંથી ચાલુ થશે? ત્યારે ભગવાને કીધું ચિંતા ન કર, યોગ ભ્રષ્ટ છે એ જે કરેલું છે એ નાશ નહીં પામે, સંચિત થશે. અને જ્યારે એ ફરીથી એ પોતાની અવસ્થાથી નવી સાધના શરૂ કરશે નવા જન્મમાં, ત્યારે એ જ્યાંથી અટક્યો છે ત્યાંથી જ એની સાધના શરૂ થશે. એને એકડો નહીં ઘૂંટવો પડે. નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણકૃત કાર્ય કરનારાની દુર્ગતિ નથી થતી, એને અપ્રાસંગિક છે, વિસ્તાર થશે. તો એને ફરીથી જ્યાંથી સાધના અટકી છે ત્યાંથી એની સાધના શરૂ થશે અને અંતમાં એને યોગનું ફલ પ્રાપ્ત થશે. પરાશ્રય મોક્ષ વિષ્ણુ અને શિવના ભજનથી પ્રાપ્ત થાય છે. જેમને મુક્તિની કામના હોય એમને જે દેવ ગમે એને પસંદગી કરી અને એમની સાધના કરવી. પુરુષાર્થ છે એમાં આપણે આ અત્યારે એની સમરી જોઈ રહ્યા છીએ. 2 મોક્ષ પુરુષાર્થમાં સ્વતઃ અને પરતઃ મોક્ષ છે. સાંખ્ય માર્ગથી ત્યાગ પ્રધાન મોક્ષનો ઉપાય છે, અત્યાગ પ્રધાન યોગ માર્ગનો ઉપાય છે. વર્ણાશ્રમ ધર્મના આચરણપૂર્વક વિષ્ણુ અને શિવનું તદાશ્રય અને તદીયતાથી પરતઃ મોક્ષની સાધના છે.
અને આ મોક્ષનું સ્વરૂપ છે. અહંતા મમતાનો નાશ થયે જીવાત્મા જ્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં અવસ્થિત થઈ જાય છે દેહના બંધનને છોડીને, ત્યારે કૃતાર્થ એટલે મુક્ત થયો ગણાય છે. આ મર્યાદા માર્ગીય બાલબોધમાં વર્ણિત મોક્ષ પુરુષાર્થનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી હવે પુષ્ટિમાર્ગીય મોક્ષનું સ્વરૂપનું વર્ણન કરે છે ચતુશ્લોકીના અંતિમ શ્લોકમાં. અત સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ ઇતિ મે મતિ. તેથી કેમ કે પ્રભુ જ પુષ્ટિજીવનો અર્થ છે, પ્રભુમાં જ પોતાની સકલ ઇન્દ્રિયનો વિનિયોગ થાય એવી પુષ્ટિજીવની કામના છે, અને એના માટે એ નિરંતર પ્રભુની સેવા સ્મરણ કરી રહ્યો છે. તો પુષ્ટિજીવને પણ એ જ ઈચ્છા રહેશે કે આ જન્મમાં અને હવે પછી ભગવાન જે જન્મ આપે તેમાં, આ લોકમાં અને આના પછી જે લોકમાં પણ પ્રભુ એ જીવને સ્થાન આપે ત્યાં પણ એને પ્રભુની સેવા અને સ્મરણથી વંચિત ન રહેવું પડે એવી પુષ્ટિજીવની કામના હોય છે. અને એ કામનાના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે એવી ગતિ પ્રભુ તમને આપે એના માટે સેવા અને સ્મરણને કદી છોડો નહીં. નિરંતર સેવા અને સ્મરણનું આવર્તન છે જો ચાલ્યા કરશે તો પુષ્ટિ ભક્ત છે એમાં જ મોક્ષનો અનુભવ કરશે. આ લોકની અંદર પણ જો કોઈ પુષ્ટિ ભક્ત છે એ સેવા અને સ્મરણને નિરંતર નિભાવી શકે છે તો એ જીવન મુક્તની અવસ્થા ભોગવે છે. એ અવસ્થાથી જે વ્યક્તિ દેહપાત પછી પ્રભુ એને સ્થાન આપશે તો પોતાના લોકની અંદર પણ પ્રભુ એને સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવશે. અને એ જે ફલ છે એ પુષ્ટિજીવની વિદેહ મુક્તિ છે. આ લોકમાં જીવન મુક્તિની અવસ્થા નિરંતર પ્રભુ સેવા અને સ્મરણ છે, અને આ લોકમાંથી પ્રભુ જ્યારે એને ઉપર લે છે ત્યારે ભગવત લોકની અંદર સેવોપયોગી દેહની પ્રાપ્તિ એ એનું પારમાત્મિક ફલ છે. આ રીતે આપણે જોયું. સેવા ફલની અંદર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીના મોક્ષના સ્વરૂપમાં નિર્ણય આપ્યો છે કે પુષ્ટિજીવને જીવન મુક્તિ છે એ અલૌકિક સામર્થ્ય રૂપા હોય છે. આ અલૌકિક સામર્થ્યને જ તનુનવત્વ પણ કહેવાય છે. એટલે અત્યારે આપણે જે લૌકિક આસક્તિવાળા શરીર ઇન્દ્રિયોથી રહી રહ્યા છીએ, પરંતુ જ્યારે ભગવદાવેશ આપણામાં થઈ જશે, કામ પુરુષાર્થ પણ આપણો ભગવાન જ બની જશે, અર્થ પુરુષાર્થ પણ આપણો ભગવાન જ હશે, તે સ્થિતિમાં આ શરીર છે એ ભૂતલ ઉપર હોવા છતાં પણ દિવ્યતાને ધારણ કરી લેશે. આ એક અલૌકિક સામર્થ્ય છે. આ અલૌકિક સામર્થ્ય છે એ એટલા માટે એને અલૌકિક કહ્યું છે કે આ લોકમાં હોવા છતાં પણ આપણે આ લોકથી ઉપર ઉઠેલા છીએ, એ કારણે આ ફલને અલૌકિક સામર્થ્ય કહ્યું છે. પ્રાકૃત તનુ હોવા છતાં પણ ભગવત પ્રભુ એ તનુ દ્વારા થતી સેવાનો સાક્ષાત અંગીકાર કરી રહ્યા છે, તો આ તનુ છે એની જ નવીનતા છે. એ અર્થમાં એને તનુ નવત્વ કહેવામાં આવે છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં આને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એ રૂપમાં શ્રી મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે કે ભક્ત ભલે ભૂતલમાં જ રહી રહ્યો છે, પરંતુ એ હવે ભૂતલના પદાર્થોને એટલે જળચેતન પ્રપંચને ભૂલી જઈને એ ભગવાનના જ અંદર નિષ્ઠ છે. જગતની સ્ફૂર્તિ એને હવે રહી નથી ગઈ, તો એ અહીંયા રહી રહ્યો છે તે છતાં પણ એ મુક્ત જ છે. એને આ જગત હવે બંધનરૂપ નથી. તો આ મુક્ત અવસ્થા છે એનું અલગ અલગ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને સેવા સ્મરણની પ્રક્રિયાથી જ્યારે આ જાતની નિરોધની અવસ્થા કે તનુનવત્વની અવસ્થા કે અલૌકિક સામર્થ્યને એ પ્રાપ્ત કરે છે, તો પ્રભુ પછી એના માટે સર્વત્ર સુલભ બની જાય છે. એટલે આંતર બાહ્ય સર્વત્ર ભગવાનની સ્ફૂર્તિ થવા લાગે છે, અને એ સર્વાત્મ ભાવની અવસ્થા છે જે શ્રી મહાપ્રભુજીએ સુબોધની વેણુગીત સુબોધનીજીના પ્રસંગમાં બતાવ્યું. દર્શનમ મિલિતસ્ય છે આગ્રહણમ સેવનમ ચાપી. જ્યારે જે જીવાત્માના શરીરનો ભોગ ભોગવાઈ જાય છે, અથવા તો પ્રભુની ઈચ્છા આ ભૂતલ ઉપર એની સેવા સ્મરણ લેવાની પૂર્ણ થાય છે, તે પછી જીવાત્માની વિદેહ મુક્તિ થાય છે. એટલે પુષ્ટિજીવ હવે આ જ લોકને છોડીને ભગવત લોકની અંદર પ્રયાણ કરે છે. જો પ્રભુએ કોઈ જીવથી આ લોકની અંદર સેવાનો અધિકાર એને નથી આપ્યો, એટલે પ્રભુએ એને કેવલ શરણાગત જ રાખ્યો છે, અથવા તો કેવલ એણે ગુણગાન જ કર્યા છે પ્રભુના, અને એ પ્રક્રિયાથી એણે પ્રભુમાં પોતાના ચિત્તની પ્રવણતા અને ભક્તિને વધારી છે. તો પૂરી શક્યતા છે કે પ્રભુ એને
ભગવત લોકની પ્રાપ્તિ ન કરાવીને પોતાના સ્વરૂપમાં એનું સાયુજ્ય કરાવે. જો પ્રભુએ જીવાત્માને ભૂતલ ઉપર સેવાનો અવસર પણ આપ્યો છે તો પ્રભુ એમ ઈચ્છે કે આ જીવાત્મા ભગવત લોકમાં જઈને પણ સેવાના ઉપયોગી નવીન દેહની પ્રાપ્તિ કરે અને ત્યાં પણ મારી સેવા કરે. એટલે ભૂતલને છોડ્યા પછી જીવાત્માની મુક્તિના 2 રસ્તાઓ ખુલે છે. એક સાયુજ્ય અને બીજું સેવોપયોગી દેહની પ્રાપ્તિ. પ્રભુએ ઉત્તમ અધિકાર માન્યો હશે તો એને સેવોપયોગી દેહની પ્રાપ્તિ કરાવશે. ઉત્તમ અધિકાર નહીં માન્યો હોય તો એ પ્રભુના સ્વરૂપમાં એનો વિલય થઈ જશે. પરંતુ એવું વર્ણન શ્રી ગુસાઈજી પણ કરે છે, શાસ્ત્રમાં પણ આવે છે કે પ્રભુ પોતાના સ્વરૂપમાં વિલીન કરેલા ભક્તોને પણ જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રકટ કરીને અને પછી એમની સાથે પણ ક્રીડા કરે છે. તો કેટલાક વ્યાખ્યાકારોએ એ જે સાયુજ્ય મુક્તિ છે એને પણ ઉત્તમ માની છે અને એના સામે સેવોપયોગી દેહની પ્રાપ્તિને એના કરતાં ઉતરતી કક્ષાની માની છે. પણ આ વિષયમાં આપણે આપણો કોઈ અભિપ્રાય આપી શકીએ એવી નથી સ્થિતિમાં. પૂર્વાચાર્યોએ પોતાની જે ભાવના છે પ્રકટ કરી છે ને આપણે બધાનો આદર કરીએ છીએ. તો આ મોક્ષનું સ્વરૂપ છે. આપણા માટે તો અત્યારે પ્રસ્તુત એટલી જ વાત છે કે નિરંતર શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં રહીને આપણા ઘરે બિરાજતા પ્રભુની સેવા અને સ્મરણમાં લાગેલા રહીએ. બાકી બધું પ્રભુ ઉપર છોડી દઈએ. પ્રભુને આપણે નિધિ માનીએ, પ્રભુને આપણા કામનો વિષય માનીએ. આપણી સકલ ઇન્દ્રિયો છે એનો વિનિયોગ પ્રભુમાં નિરંતર થયા કરે. બને એટલી ઓછી બહિર્મુખ થાય, બને એટલા ઓછા અસમર્પિત પદાર્થોથી આપણા દેહનું પોષણ થાય, સમર્પિતથી જ પોષણ થાય. દુસંગથી બચીએ, અસમર્પિતથી બચીએ, અન્યાશ્રયથી બચીએ તો પણ આ કઠિન કાલમાં પણ પ્રભુ સન્મુખ આપણે રહી શકીશું અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી યથાશક્તિ ભગવદ્ ભાવ છે એની વૃદ્ધિ કરી શકીશું. આ ચતુશ્લોકીનો સાર છે એવું મને સમજાય છે. અહીંયા આપણો ગ્રંથ પૂર્ણ થાય છે. બાલબોધ અને ચતુશ્લોકી શબ્દશઃ આપણે આ ગ્રંથના પ્રત્યેક શ્લોકનો વિચાર નથી કરી શક્યા, ખાસ કરીને બાલબોધનો. પરંતુ એ સંબંધમાં यदि કોઈના પ્રશ્ન હોય કે કોઈ વિષય છૂટી ગયો હોય તો આપણે એનો વિચાર કરી લઈએ અને આ વિષય સિવાયના પણ જો કોઈ પ્રશ્નો હોય તો આપણી પાસે 10 મિનિટનો સમય છે, એમાં આપણે એનો વિચાર કરી લઈએ. અમારા ત્રિવિધ સ્વરૂપો શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી છે. આ જે પહેલો જે પ્રશ્ન હતો એના સંબંધમાં ચોખવટ છે. તો એવું છે કે શ્રીનાથજી તો કૃષ્ણ છે, તો કૃષ્ણ તો બિરાજે સિંહાસન ઉપર, પરંતુ શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજીની સાથે બિરાજી ન શકે. તો એ સ્વરૂપો છે એમને બીજા સ્થાન ઉપર પધરાવી અને એમની અલગ રૂપથી એમનો અનાદર ન થાય તે રીતે એમનો સેવાનો ક્રમ પહોંચવો જોઈએ. જેમ અમારે ત્યાં પણ મેં તમને દૃષ્ટાંત આપ્યું હતું કે શ્રીનાથ ઠાકોરજી બિરાજતા હોય અને સાથે સાથે હસ્તાક્ષરજી કે ચરણારવિંદ બિરાજતા હોય તો ચરણારવિંદ છે એ પાદુકાજી છે નીચે બિરાજે છે, ઠાકોરજી ઉપર બિરાજે છે. એવો વિવેક આપણે રાખવો જોઈએ. કેમ કે મહાપ્રભુજીને પણ એ પસંદ ના આવી શકે કે પોતે ઠાકોરજીના સમાન આસન ઉપર બિરાજે. ન શ્રી યમુનાજી જેવા ભક્ત છે એમને એ વસ્તુ પસંદ આવી શકે કે ઠાકોરજીના સમકક્ષ બિરાજે. એટલે સ્વરૂપને એવી રીતે આપણે અલગ પધરાવીને એને સેવા કરવી જોઈએ. ના, એમાં તો કોઈ વાંધો નથી. ચતુર્થ પ્રિયા સાથે કોઈ વિરોધ નથી, પરંતુ સાથે ન બિરાજી શકે એવી પરિપાટી નથી. હા, જે અલગ પધરાવી શકાય એમને. હા, બોલો. જે આપકો દંડોત પ્રણામ. હું તો આ માટે એક નવો નિશાળ્યો છું, પણ મને અમારા મોહનભાઈ વૈષ્ણાણી અને વાઇફ ગૌરીભાભીએ ના સત્સંગથી જે મને અનુભવો થયા છે અને એ રીતે કિશોરચંદ્ર મહારાજના સંપર્કમાં આવ્યા અને વલ્લભ ગૌશાળાની સ્થાપના કરી ત્યારે અમે જે જાણ્યું છે અને જે મને ભાવ થયો છે એ બાબતમાં હું આ શિબિરમાં પણ મને મોહનભાઈ પણ ખેંચી લાવ્યા છે. અને હું વચ્ચે કાલે મારે લૌકિક કામ આવી ગયો આવી નથી શક્યો, 2 દિવસ હું સાંભળું છું. અને મને જે સંશય થયો એ છે કે આપશ્રીએ કીધું કે પાડોશી આવી અને ઠાકોરજીને આ રીતે કહેતા કે તમે અહીંયા આવો, એટલે આપશ્રીએ કીધું
કે આવી રીતે આપણા ભગવાનના દર્શન બીજાને કરાવવા ના જોઈએ. તો અમારા ઘરવાળા છે એને પુષ્ટાવ્યા નથી, પણ વર્ષો થયા જે લોકોએ પુષ્ટાવ્યા છે તે ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. તો એ ધારો કે બાળકો છે એ સ્કૂલ જતા હોય તો એને કહે હાલો ભગવાનના દર્શન કરી લ્યો, અથવા તો કોઈ બેસવા આવ્યા હોય તો એને કહે કે અમારા આ જો કેવો શણગાર સજ્યો છે તમે દર્શન કરો. અથવા તો હું મારે પહેલી 1 કલાક મારી એમાં જાય તે પછી બધી ઠાકોરજી પહોંચ્યા હોય ત્યારે મારું ચાલતું હોય, ઠાકોરજીને ઉઠાડવું. આમ સીધું રાખશો ને તો બધાને સંભળાશે, એકદમ સીધું રાખશો. હા, ઠાકોરજી આમ આમ હા, ઠાકોરજી કરવાનું જે કાંઈ ક્રિયા કરવાનું છે અમારા ઘરવાળા કરે છે, પહેલાં મારું ચાલે છે. એટલે એ એવી રીતે ધારો કે મને પણ એને પોતે શણગાર કર્યા હોય, મને બોલાવે કે તમે જુઓ તો ખરા ઠાકોરજીએ કેવા શણગાર કર્યા છે, એવી રીતે બીજાને કહીએ તો આ યોગ્ય છે કે કેમ. અને ત્યારબાદ જે આપણે પુષ્ટિ માર્ગ ધર્મ છે એ જે આમાં મને જે ભાવ થયો છે એ પ્રમાણે ઉત્તમમાં ઉત્તમ આ માર્ગ છે, આ ધર્મ છે. પરંતુ જે ધારો કે આપણે કૃષ્ણથી વિમુખ થયા, અથવા તો જ્યારે મહાપ્રભુજી અગ્નિમાંથી પ્રગટ થયા ત્યારે કેવી અંધાધૂંધી હતી, અને આપણને ઉગારવા માટે થઈને એ શિક્ષાપત્રીમાં અમે વાંચ્યું કે એને કૃષ્ણ પોતે જ એ મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થયા. અને એ લોકોએ આટલી 84 જે બેઠકો કરી, પગપાળા ફર્યા, ઘણું ઘણું કર્યું, પણ ત્યાર પછી એને જે પ્રચાર માટે જે કાર્યો કર્યા છે એને ઉપાડવા માટે જે કાંઈ બાળકો છે એ બાળકો જે આ ધર્મને આપણે ઉપાડવો જોઈએ એ ઉપાડ્યો હોય એવું મારા મનમાં નથી ઉપાડ્યો એવું મને સંશય છે. પણ એ બાળકોમાં એટલું બધું તત્વજ્ઞાન, એટલું બધું જ્ઞાન છે. એ મેં વલ્લભ ગૌશાળાનો જ્યારે વાર્ષિક ઉત્સવ એનો હતો અને બધા બાળકોને મેં સાંભળ્યા છે, એ સાંભળ્યા એના ઉપરથી મને એમ થયું કે ખરેખર આ બધા ભગવાનના અવતાર છે એવા મારા મનને આવી વસ્તુ થઈ છે. અને આપણા ધર્મનો જે પ્રચાર થવો જોઈએ એ પ્રચાર થયો નથી. આના માટે થઈ અને આપણે બીજા ધર્મો જે નીકળ્યા છે બધાનો લક્ષ્ય તો એક જ છે કે એ છેડે તો ધારો કે સ્વામિનારાયણ છે, યોગેશ્વર છે, કે આસારામ છે, કે સ્વાધ્યાય છે, કે બ્રહ્મકુમારી છે, બધાનું લક્ષ્ય એક છે. અને છતાં આપણે એમાં બધા જવા માંડે છે. તો આપણા ધર્મને કેમ ઊંચે લઈ આવો. એ તમારા જેવા જો બાળકો અત્યારે અહીંયા જે કોઈ બેઠા છે બધા એ બધા આપનાથી બધી ઉંમર તમારાથી બધાની મોટી છે તમારાથી. અમે હવે આ ઉંમરે અમે જ્ઞાન તો અમારી રીતે થોડું પુસ્તકોમાં વાંચ્યું હોય, કર્યું હોય, પરંતુ આ જે જ્ઞાન તમે આપી રહ્યા છો એ જ્ઞાન 20 થી 50 વર્ષની અંદરના બાળકો અથવા તો યુવાનો એને આપવું અને એવી કોઈ શિબિરનું આયોજન થતું હોય તો ઘણું આપણા ધર્મનો પ્રચાર થઈ શકે છે એવું મને લાગે છે. અને મને કુદરતી અમે મોહનભાઈને અમે બધા જાતા ઠાકોરજી શ્રીનાથજી, ત્યારે હું આગો ભાગતો. એટલી બધી ભીડમાં ક્યાં જવું, નથી દર્શન કરવા. એવી તો આગળ અને મોહનભાઈને ધરારે એના વાઈફ લઈ જાય, હાલો તો એક દિવસ લઈ ગયા તો પૈસા કાઢ લીધા ખીચામાંથી. મેં કીધું લ્યો કર્યા દર્શન. એટલે એવું મને મનમાં થતું, તમે સમજી લ્યો. પણ મને અત્યારે એટલો બધો ભાવ થયો છે કે કુદરતી મને એક વાર મોહનભાઈને કીધું, મોહનભાઈ મારે આજને આજ જવું છે, મને ઠાકોરજીએ બોલાવ્યા છે. અને અમે ગયા અને એમાં મને જે ફાયદો અને જે મને કાંઈ વસ્તુ બની છે એ હું વર્ણવી શકું નહીં, એ રીતની છે. એટલે આપણા ધર્મ માટે જે કાંઈ કરવું જોઈએ એ ખરેખર નાનો યુવાન વર્ગ છે એને આ બોધ આપવો છે. અહીંયા અત્યારે 80% તમારાથી ઉપરની ઉંમરના છે અને 20% નાના વર્ગ છે. એટલે આ પ્રચાર થાય એવી હું આપની પાસે વિનંતી કરું છું. નમસ્તે. નમસ્તે. તમારી ભાવના, લાગણી છે સાંભળીને આનંદ થયો. પહેલી જે વાત તમે કરી દર્શન ઠાકોરજીના તમારા ઘરે બિરાજે છે એના સંબંધમાં, તો પરિવારજનો એ વિષયની સ્પષ્ટતા મેં કરી કે જે આત્મીય છે અને જે આપણા સંપ્રદાયના અંદર દીક્ષિત છે એમને તો આપણા સ્વરૂપના દર્શન કરાવવામાં કોઈ બાદ છે જ નહીં. શ્રી હરિરાયજી અપરાધ નિરૂપણ ગ્રંથમાં એમ આજ્ઞા કરે છે કે અવૈષ્ણવ છે એને યદિ આપણા ઠાકોરજીના દર્શન કરાવીએ છીએ તો 1 વર્ષની સેવા નિષ્ફળ જાય છે અને ઠાકોરજીની શુદ્ધિ પંચામૃત સ્નાન કરાવીને કરવી જોઈએ. તો અવૈષ્ણવ દર્શન ન કરી જાય આપણા ઘરમાં એ વસ્તુની સાવધાની આપણે ખાસ કરીને રાખવી જોઈએ. પણ આ બધી વસ્તુઓ પણ એવું છે કે જ્યાં કોઈ પરિવારમાં એક વ્યક્તિ પોતાના આગ્રહથી ઠાકોરજીની સેવા કરતો હોય
અને ઘરના બધા એટલા સન્મુખ ન હોય, બહિર્મુખ હોય, એવું ઘર હોય કે જેની અંદર સેવા કરતા વ્યક્તિ છે એનું પોતાનું પ્રાધાન્ય ન હોય, એ બિચારો પીડિત થઈને કે સંતાઈને કે એ રીતે સેવા કરતો હોય, ત્યારે દરેક વખતે એના માટે શક્ય ન બને કે એ આને એ અવસ્થામાં બીજા લોકોનું આવાગમન રોકી શકે કે સેવા કરતો હોય ત્યારે કોઈને અટકાવી શકે આવતા. એ એક અલગ અવસ્થા છે, એ અપવાદની પરિસ્થિતિ છે. એ વ્યક્તિ માટે એ છૂટ છે કે એ કદાચ આવું કરે તો પ્રભુ એનો અપરાધ ક્ષમા કરે, પરંતુ જેમને એવી સ્થિતિ નથી એમણે આ સાવધાની તો ચોક્કસ રાખવી જોઈએ. અને બીજી જે તમે વાત કરી કે પ્રયત્ન આચાર્ય ચરણોએ જે કર્યા એવા પ્રયત્નો આપણે નથી કરી રહ્યા અથવા નથી કરી શક્યા, તો એ વાત તો સાચી જ છે. પણ એમાં આપણને એ સાવધાની રાખવી જોઈએ કે આપણી પ્રાયોરિટી, અગ્રતા, જરૂરિયાત કઈ વસ્તુની છે સંપ્રદાયને, એનો નિર્ણય કરી અને એવી પ્રવૃત્તિઓ કે જે સંપ્રદાયના માટે ખર્ચવાના સમયને ખાઈ જતી હોય એ પ્રવૃત્તિઓને સૌથી પહેલાં બંધ કરવી જોઈએ. દુનિયા ઘણી છે કામ કરનારી, એ બધા કામ કરવા માટે, પણ આપણા સંપ્રદાયનું કામ બીજું કોઈ કરવા આવશે નહીં. એટલે જે સંપ્રદાયની સંસ્થાઓ કે જે આચાર્ય વર્ગ સંપ્રદાય સિવાયના એવા કાર્યોની અંદર પોતાનો સમય, શક્તિ વેડફી રહ્યા છે, એ લોકોને સૌથી પહેલાં સંપ્રદાયની આવશ્યકતાઓ સમજાવી અને એ કાર્યની અંદર જોડવા એ જરૂરી છે. એ કામ કર્યા પછી ફાજલમાં તમારી પાસે સમય બચી રહ્યો છે તો પછી દુનિયાભરના ગામના કામ તમે કરો તો કંઈ વાંધો નથી, કેમ કે ગામનું કામ ગામ પણ કરશે, નહીં કરો તો પણ એનો રસ્તો નીકળશે, પણ સંપ્રદાયનું કામ ગામ કરવા નહીં આવે અને નહીં આવે. તો ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, એવી જાતની સ્થિતિ જે અત્યારે સંપ્રદાયની છે, તો એના ઉપર આપણે એક ફરીથી ચિંતન કરવું જોઈએ. આ એક વાત છે. અને મારી કરતાં મોટી ઉંમરના 80% છે ને 20% નાના છે, એમાં મારો કંઈ વાંક નથી, કેમ કે મેં કોઈને બોલાવ્યા નથી. મને કીધું છે કે આ ગ્રંથ ભણવું છે તો આવો, તો હું આવી ગયો. હવે તમે મારા 100% મોટા હોત તોય મને કંઈ ફરક નથી પડતો, અને બધાય નાના હોત તોય કંઈ ફરક નથી પડતો. વાત તમારી બિલકુલ સાચી છે. અને એના માટે અમે લોકો, દાખલા તરીકે અમે જ્યાં છીએ તો ત્યાં પાઠશાલાની પ્રવૃત્તિ ચાલે છે. મા બાપે આગ્રહપૂર્વક પોતાના બચ્ચાઓને મોકલવા જોઈએ. જેમ સ્કૂલમાં જેટલા આગ્રહથી બચ્ચાઓને આપણે મોકલીએ છીએ, મારી કુટીને પણ મોકલીએ છીએ, ન જાય તો સ્પેશિયલ મૂકવા જઈએ છીએ, એવો આગ્રહ આપણે આપણા ધર્મના સંસ્કારના વિષયમાં પુષ્ટિમાર્ગીઓએ કેળવવો જોઈએ. એ તો જે મા બાપ છે એ લોકોને વિચારવાનો વિષય છે. પણ પરિસ્થિતિ એ છે કે મા બાપ પોતે પુષ્ટિમાર્ગને પોતાનો માર્ગ સમજતા નથી, એટલો આગ્રહ એમને પોતાના ધર્મ માટે નથી, તો સંતાનને એ આગ્રહ કેવી રીતે કરશે? તો આ એક સમસ્યા એવી છે કે જેને આપણે એકબીજાને ધક્કા મારીને જ એનો ઉકેલ લાવી શકીએ. જ્યાં સુધી નાના બચ્ચાઓને ટ્રેનિંગ આપવાનો પ્રશ્ન છે તો અમે તો દર 2 વેકેશનની અંદર એના કેમ્પ રાખીએ જ છીએ. અને એટલી મારી સામર્થ્ય નથી કે હું દુનિયાભરના લોકોને બોલાવી શકું, પરંતુ જે મા બાપ આગ્રહી છે અને જે લોકો કોઈ પણ કેમ્પને ખાલી રાખ્યા વગર દર વખતે નિયમિત પોતાના બાળકના આગ્રહી છે કે ભાઈ આ 5 વર્ષ આ પ્રોગ્રામ ચાલશે, એમાં હું મારા બાળકને મોકલીશ, એવા બાળકોને અમે વેલકમ કરીએ છીએ. તો 150-200 વિદ્યાર્થીઓ દર વેકેશનની અંદર 8-8 દિવસ 5-5 દિવસના કેમ્પનો લાભ લે છે. અને જે પાઠશાલામાં અમારા ગામમાં છે એ લોકો રોજ પણ લાભ લેતા હોય છે. આ બધી વસ્તુ એવી છે કે કોઈ એક વ્યક્તિ ન કરી શકે, આપણે બધા ભેગા થઈને જ એનો ઉકેલ લાવવો પડે. અને એના માટે વ્યવસ્થિત આયોજન થાય તો ઘણું સારું. મેં તો સાંભળ્યું છે કે અહીંયા રાજકોટમાં તો 500-1000 જેટલા પાઠશાલામાં વિદ્યાર્થીઓ ભણે છે, તો બહુ મોટી વાત કહેવાય. એટલું આજના જમાનામાં ભણતરના બોજામાં વિદ્યાર્થીઓ આટલું પારનું પ્રવૃત્તિમાં જોડાયેલા હોય, તો ગામે ગામે પ્રવૃત્તિ વધે. પુષ્ટિમાર્ગી પરીક્ષાઓ પણ કેટલી બધી અત્યારે ચાલે છે, એનો પણ લોકો લાભ લઈ શકે છે. અત્યારે પુષ્ટિમાર્ગ.net એ વેબસાઇટ દ્વારા ઓનલાઈન એક્ઝામ પણ આપી શકાય છે, સંપ્રદાયનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તો વિદેશમાં બેઠો માણસ છે એ પણ જો માર્ગને સમજવામાં ખરેખર ઈચ્છુક હોય તો એને બધા સાધનો આજે ઉપલબ્ધ છે. પણ જે આવશ્યકતા છે એ પ્રબલ ઈચ્છા શક્તિની છે. એની અંદર બધાને આપણે જોડીએ, ઉત્સાહિત કરીએ તો આ કામ થઈ શકે.
બાકી આપણે પ્રયત્નો ઓછા કરી રહ્યા છીએ એ તો હું બે કાન પકડીને કબૂલ શકી શકું કે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ધર્મ અધર્મ જીવાત્મામાં રહે છે તો તે ક્યાં, તે કૃપા કરીને બતાવશો. ધર્મ અધર્મ એટલે ધર્મ કોઈ એવી વસ્તુ નથી કે જે રહેતી હોય. ધર્મ દાખલા તરીકે પાપ કે પુણ્ય કે સદવિચાર કે દુર્વિચાર, સત્ય કે અસત્ય, ક્રોધ, શાંત, પ્રસન્નતા, આ કેટલાક એ જાતના શબ્દો છે કે જેનું કોઈ પ્રતીક સામે ઠોસ પદાર્થ નથી હોતું. જેમ કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે તારા ભેજામાં ભૂસું ભરેલું છે, તો ભૂસું ભરેલું છે તો તાત્પર્ય એ છે કે તારા મગજમાં ગેરસમજ છે, તારા વિચારોમાં ગેરસમજ છે. એ ગેરસમજ કોઈ વસ્તુ નથી કે એના મગજમાંથી આપણે ઓપરેશન કરીને બહાર કાઢી શકીએ. બ્લડનું ક્લોટિંગ થઈ ગયું હોય કે હેમરેજ થયું હોય તો એનું કોઈ ઉપાય આપણે કરી શકીએ, પણ દુર્વિચાર છે એના માટે કોઈ ફિઝિકલ ઓપરેશન કામ ના આવી શકે. એ જ રીતે ધર્મ કે અધર્મ છે એ પણ કોઈ કોન્ક્રીટ ઓબ્જેક્ટ નથી કે કોઈક જગ્યાએ રહે. એક સંસ્કાર છે, એક વિચાર છે જે બુદ્ધિનો ધર્મ છે, એટલે બુદ્ધિના ગુણો છે. બુદ્ધિની અંદર સત્યનિષ્ઠા, શાસ્ત્રનિષ્ઠાનો જો ગુણ છે તો એ ધર્મ રહી રહ્યો છે. યદિ એના વિરોધી છે તો એ અધર્મ રહી રહ્યો છે. તો આ બુદ્ધિવૃત્તિ છે, એ વસ્તુ નથી. એટલે એના માટે કોઈ જગ્યા કે ખાનું નથી હોતું કે એવી કોઈ ગ્લેન્ડ નથી હોતી કે જેની અંદર એ વસ્તુ હોય. એવી મારી સમજ છે. સેવા કરતાં ઘણા અપરાધ થઈ જાય તો શું કરવું? અપરાધ થાય તો ફરીથી અપરાધ ન થાય એની સાવધાની રાખવી જોઈએ અને થયેલા અપરાધનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ ભક્તિ માર્ગી મર્યાદા અનુસાર આપણાથી જે થયો હોય તે. જેમ આપણે ત્યાં એક પરિશ્રમ ભોગ જેવી પ્રક્રિયા છે કે ઠાકોરજીને કોઈ વખતે પરિશ્રમ થઈ જાય તો આપણે પરિશ્રમ ભોગ ધરીએ અને એ ભોગમાં નોર્મલી શીરો સિદ્ધ કરીને